નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 11 મે 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમની અંદર મિત્રો અત્યારે 1900 આસપાસ કપાસની બજાર ચાલી રહી છે। ગયા સપ્તાહમાં મોટો વધારો જોવા મળ્યો હતો, આજે થોડો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ એવરેજ બજાર અત્યારે મિત્રો 1800 પ્લસ ગણીને ચાલવાનું અને છેલ્લે મિત્રો કપાસની બજારમાં અત્યારે તેજી સાથે વેપાર થઈ રહ્યો છે। હવે મિત્રો વાવેતર કેવું થઈ શકે છે ચોમાસા દરમિયાન તે ઉપર બજારનો આધાર રહેલો છે, પરંતુ આ મહિનાની અંદર મિત્રો કપાસની બજારમાં તેજી યથાવત જોવા મળશે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો વિરમગામ 1472 થી 1570 રૂપિયા, હળવદ 1340 થી 1698 રૂપિયા, મોરબી 1300 થી 1600 રૂપિયા, ધંધુકા 1345 થી 1446 રૂપિયા, બોટાદ 1480 થી 1840 રૂપિયા, રાજકોટ 1545 થી 1765 રૂપિયા, પાટણ 1300 થી 1541 રૂપિયા, વિજાપુર 1551 થી 1760 રૂપિયા, વિસનગર 1225 થી 1818 રૂપિયા, થ્રોલ 1490 થી 1682 રૂપિયા, ગોંડલ 1111 થી 1831 રૂપિયા, જામજોધપુર 1350 થી 1735 રૂપિયા, અમરેલી 940 થી 1890 રૂપિયા, જેતપુર 1359 થી 1831 રૂપિયા, અંજાર 1550 થી 1600 રૂપિયા, જામનગર 1100 થી 1680 રૂપિયા, સાવરકુંડલા 1475 થી 1820 રૂપિયા, ભાવનગર 1100 થી 1726 રૂપિયા, બાબરા 1610 થી 1822 રૂપિયા, ચાણસ્મા 1306 થી 1400 રૂપિયા, જસદણ 1300 થી 1790 રૂપિયા અને તળાજા 1355 થી 1617 રૂપિયા।